હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડિયો સિરીઝમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે છેલ્લે લાસ્ટ વિડિયોની અંદર ચેપ્ટર નંબર 8 ની અંદર અભ્યાસ કરતા હતા કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે। એમાં આપણે લાસ્ટ વિડિયોની અંદર મનુષ્યમાં લિંગી પ્રજનન વિશેની માહિતી ભણતા હતા, બરોબર છે ને? એ માહિતી છે આપણે પૂર્ણ કરી છે અને મેં તમને એ વિડિયોની અંદર કીધું હતું કે આવતા લેક્ચરની અંદર આપણે મનુષ્યના પ્રજનન અંગોનો અભ્યાસ કરવાનો છે। તો આજનો આપણો આ વિડિયો છે એની અંદર આપણે મનુષ્યના એ પ્રજનન અંગોનો અભ્યાસ કરવાનો રહેશે। એની અંદર આજે આપણે સ્ત્રીનું પ્રજનન તંત્ર અને પુરુષના પ્રજનન તંત્ર વિશેની માહિતી ભણવાની છે। તો આપણે પહેલા શરૂઆત કરીએ પુરુષના પ્રજનન તંત્રથી। તો પુરુષના પ્રજનન તંત્રની અંદર કયા કયા અંગોનો અથવા તો કયા કયા ભાગોનો સમાવેશ થાય છે? તો આ પુરુષનું પ્રજનન તંત્ર છે એ બે ભાગની અંદર વિભાજિત થયેલું હોય છે। પુરુષનું પ્રજનન તંત્ર છે કેટલા ભાગની અંદર વિભાજિત થયેલું હોય છે? તો કે બે ભાગની અંદર વિભાજિત થયેલું હોય છે। કયા કયા ભાગ? તો કે પહેલું અંગ કે જે શુક્રકોષોનું નિર્માણ કરે છે, એટલે કે શુક્રકોષોનું નિર્માણ કરતું અંગ, અને બીજું શુક્રકોષોને ફલન સ્થાન સુધી પહોંચાડતું અંગ। મનુષ્ય પુરુષના પ્રજનન તંત્રની અંદર બે ભાગ અથવા તો બે વિભાગની અંદર છે એનું વર્ગીકરણ કરવામાં આવે છે। એની સાથે બે અંગો સંકળાયેલા છે। કયા કયા? તો કે શુક્રકોષનું નિર્માણ કરતું અંગ અને શુક્રકોષને એક સ્થાનેથી બીજા સ્થાને એટલે કે ફલનના સ્થાન સુધી પહોંચાડતું અંગ। તો એમાં આપણે પહેલા ભાગનો અભ્યાસ કરીએ કે શુક્રકોષનું નિર્માણ કરતું અંગ, બરોબર છે? તો એમાં આવે છે શુક્રપિંડ। કોણ આવે છે? શુક્રપિંડ। તો શુક્રપિંડનું નિર્માણ કોની અંદર શુક્રકોષનું નિર્માણ કોની અંદર થાય છે? તો કે શુક્રપિંડની અંદર થાય છે। શુક્રકોષ કોની અંદર ઉદ્ભવે છે? તો કે શુક્રપિંડની અંદર। હવે એ શુક્રપિંડ છે એ મનુષ્યના પુરુષના ઉદર એટલે કે પેટના બહારના ભાગે વૃષણ કોથળીમાં આવેલું હોય છે। શુક્રપિંડનું સ્થાન કયું? તો કે પુરુષના ઉદરના બહારના ભાગે એટલે પેટના બહારના ભાગે વૃષણ કોથળીની અંદર સંગ્રહાયેલું હોય છે અથવા તો આવેલું હોય છે, અને એ શુક્રપિંડ છે એ શુક્રકોષનું નિર્માણ કરે છે। હવે શા માટે શુક્રપિંડ છે એ ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલું હોય છે? તો કે શુક્રકોષનું નિર્માણ તો જ થઈ શકે કે જો એને યોગ્ય તાપમાન મળે। તો શુક્રકોષના નિર્માણ માટે શુક્રપિંડ છે એનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતા 2 થી 3 અંશ સેલ્સિયસ જેટલું નીચું હોવું જોઈએ, તો જ શુક્રકોષોનું નિર્માણ થઈ શકે છે। એટલા માટે જ શુક્રપિંડ છે એ ઉદર ગુહાની બહાર આવેલા હોય છે અને એના વડે છે એ શુક્રકોષનું નિર્માણ થાય છે। હવે આ શુક્રપિંડ છે એ પુરુષનો જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે। ખાસ યાદ રાખજો કે આપણું જે શુક્રપિંડ છે એ કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે? તો કે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે। આ ટેસ્ટોસ્ટેરોન છે એ શુક્રપિંડને ટેસ્ટોસ્ટેરોન નામનું જે અંતઃસ્ત્રાવ છે એ શુક્રપિંડને શુક્રકોષોનું જે ઉત્પાદન કરે છે એમાં નિયંત્રણ રાખવા માટે શુક્રપિંડને શુક્રકોષોના ઉત્પાદનમાં નિયંત્રણ રાખવા માટે આ ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ જવાબદાર હોય છે। આ ઉપરાંત પુરુષની અંદર જે યુવાવસ્થા દરમિયાન જે લક્ષણો ઉત્પન્ન થાય છે એ લક્ષણો માટે જવાબદાર પણ કોણ હોય છે? તો કે ટેસ્ટોસ્ટેરોન હોય, બરાબર છે? તો આ થઈ ગયું એક અંગ પૂરું। કયું? તો કે શુક્રકોષોનું નિર્માણ કરતું અંગ એટલે શુક્રપિંડ। તો હવે એક બીજું બાકી અંગ રહે છે, કયું? તો કે જે શુક્રકોષો ઉત્પન્ન થયા છે એ શુક્રકોષોને ફલનના સ્થાન સુધી પહોંચાડતું અંગ કે જેને આપણે શુક્રવાહિની કહીએ છીએ। શુક્રપિંડની અંદર શુક્રકોષો ઉત્પન્ન થયા, બરાબર છે?
તો હવે એને ફલનના સ્થાન સુધી પહોંચાડવા જોશે તો કે હા, તો જ ફલનની પ્રક્રિયા થાય. તો શુક્રકોષોના નિર્માણ પછી શુક્રકોષોને શુક્રપિંડથી ફલનના સ્થાન સુધી પહોંચાડવા માટે એક પાતળી નલિકા જેવી રચના હોય છે. જે નલિકાને આપણે શું કહીએ છીએ તો કે શુક્રવાહિની કહીએ છીએ, કે જે શુક્રવાહિની મારફતે શુક્રકોષોનું વહન થાય છે. હવે આગળ જતા આ શુક્રવાહિની છે એ મૂત્રાશયમાંથી જે નલિકા આવે છે એની સાથે સંયુક્ત રીતે જોડાઈ જાય છે. એટલે આગળ જતા છે શુક્રવાહિની છે એ મૂત્રાશયમાંથી જે નલિકા આવે છે એની સાથે જોડાઈ જશે અને બંને ભેગી થઈ અને એક સંયુક્ત નલિકાની રચના કરે છે, જેને સામાન્ય રીતે આપણે મૂત્રજનન માર્ગ કહીએ છીએ. શું કહીએ છીએ? મૂત્રજનન માર્ગ. અને એ મૂત્રજનન માર્ગમાંથી જ મૂત્ર અને શુક્રકોષ આ બંનેનું વહન થાય છે. યાદ રાખજો કે પુરુષની અંદર મૂત્ર અને શુક્રકોષ બંનેનું વહન એક જ માર્ગે થતું હોય છે, જ્યારે સ્ત્રીની અંદર છે એ મૂત્ર વહન માટેનો પણ અલગ માર્ગ હોય છે અને અંડકોષોનું વહન માટે પણ અલગ માર્ગ હોય છે. પુરુષની અંદર બંને માર્ગ અલગ અલગ હોતા નથી. એક જ માર્ગ મારફતે શુક્રકોષોનું વહન થાય છે અને મૂત્રનું પણ વહન થાય છે. હવે મેં તમને અહીંયા છે એ પુરુષના પ્રજનન તંત્રની આખી આકૃતિ દોરીને આપેલી છે. એમાં જોવું જોઈએ, આ ભાગ છે આ વૃષણ કોથળી છે. કોણ છે? વૃષણ કોથળી. એ વૃષણ કોથળીની અંદર શુક્રપિંડ આવેલું છે. આ વર્તુળાકાર ઈંડા જેવી રચના દેખાય છે, કોણ છે? શુક્રપિંડ. હવે એ શુક્રપિંડમાંથી નીકળે છે શુક્રવાહિની. જો જાય છે તો કે હા, એ શુક્રવાહિની આગળ જતા મૂત્ર જે માર્ગે આવે છે એ મૂત્રને વહન કરતી નલિકા અને શુક્રવાહિની આ બંને છે આગળ જતા જોડાઈ જાય છે અને બંને છે સંયુક્ત રીતે એક નલિકાની રચના કરે છે, જે નલિકાને મૂત્રજનન માર્ગ કહેવામાં આવે છે. બરાબર છે. હવે આવે છે સહાયક ગ્રંથિઓ. તો સહાયક ગ્રંથિઓની અંદર કોણ કોણ આવશે? તો કે પ્રોસ્ટેટ ગ્રંથિ જોઈ અને શુક્રાશય. તો હવે આગળ જતા પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશય આ બંને પોતાના જે સ્ત્રાવો છે એને મૂત્રજનન માર્ગ અથવા તો મૂત્રવાહિનીની અંદર ઠાલવે છે, કે આના બંનેના અંતઃસ્ત્રાવો છે આની અંદર ઠલવાય છે. હકીકતમાં આમાં વહન કોનું થતું હતું તો કે શુક્રકોષોનું. પણ હવે આ પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયના સ્ત્રાવો અંતઃસ્ત્રાવો છે એની અંદર ભળી જાય છે, જેથી કરી અને આ નલિકાની અંદરનું માધ્યમ કેવું બની જશે તો કે પ્રવાહી બની જાય છે, એકદમ સ્નિગ્ધ અને ચીકણું બની જાય છે. એટલે આમાંથી જે શુક્રકોષોનું વહન થાય એ શુક્રકોષોને આગળની તરફ વહન થવા માટે, સ્થળાંતરિત થવા માટે સહેલાઈ રહે છે. શા માટે? તો કે આ બંને ગ્રંથિઓમાંથી જે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થયો છે એ કેવું હોય તો કે ચીકણું હોય છે, જેને કારણે શુક્રકોષોનું સરળતાથી વહન થઈ જાય છે અને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. શુક્રકોષો છે એનું હલનચલન કરવામાં મદદરૂપ થાય છે. બરાબર છે. જોવું જોઈએ ફરી પાછું તો કે આ ભાગ કયો છે તો કે શુક્રપિંડનો ભાગ છે, કે જે શુક્રકોષોને ઉત્પન્ન કરે છે. ક્યાં આવેલા હોય છે તો કે ઉદર ગુહાની બહાર વૃષણ કોથળીમાં આવેલા હોય છે. એનું તાપમાન છે એ આપણા શરીરના તાપમાન કરતાં 2 થી 3 અંશ સેલ્સિયસ જેટલું નીચું હોય છે. એ શુક્રપિંડ છે એક અંતઃસ્ત્રાવનું સ્ત્રાવ કરે છે, જેનું નામ છે ટેસ્ટોસ્ટેરોન, અને શુક્રકોષોને ઉત્પન્ન કરે છે. આ ટેસ્ટોસ્ટેરોનનું કામ શું છે તો કે ટેસ્ટોસ્ટેરોન છે એ યુવાવસ્થા દરમિયાન જાતીય લક્ષણો છે એનું નિયંત્રણ કરે છે, એના માટે જવાબદાર હોય છે. અને આ શુક્રપિંડ જે શુક્રકોષો ઉત્પન્ન કરે છે એ શુક્રકોષોના નિયંત્રણ માટે પણ જવાબદાર હોય છે. ત્યાર પછી જોઈએ શુક્રકોષોનું વહન કરતી નલિકા. તો જે નલિકા મારફતે શુક્રકોષોનું વહન થાય છે એને શુક્રવાહિની કહેવાય છે. આ શુક્રવાહિની છે એ આગળ જતા મૂત્રવાહિની સાથે જોડાય અને એક સંયુક્ત નળીની રચના કરે છે, જેને મૂત્રજનન માર્ગ કહેવામાં આવે છે. બરાબર. તો ત્યાર પછી શુક્રકોષો અને મૂત્ર આ બંનેનું વહન છે એ આ એક જ માર્ગ દ્વારા થાય છે. પછી આવે છે સહાયક ગ્રંથિઓ.
તો સહાયક ગ્રંથિઓ તરીકે કોણ હોય છે? પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશય, કે જે બંને ગ્રંથિઓ છે પોતાના સ્ત્રાવો આ શુક્રવાહિનીની અંદર ઠાલવે છે, જેથી કરી અને શુક્રકોષોને આગળની તરફ વહન કરવા માટે સરળતા રહે. બરાબર છે. ચાલો ત્યાર પછી હવે જોવું જોઈએ તો કે શુક્રકોષો છે એક પ્રકારના નર પ્રજનન કોષ છે. શું છે? નર પ્રજનન કોષ. અને આ શુક્રકોષો છે એનું કદ ખૂબ જ નાનું હોય છે. શુક્રકોષો હોય ને એનું કદ કેવું હોય છે? ખૂબ જ નાનું હોય છે. એની રચના કેવી હોય તો કે ઉપરના ભાગે છે એ શીર્ષ આવેલું હોય એટલે માથું, અને નીચેના ભાગે પૂંછડી આવેલી હોય છે, કે જેથી કરી અને એ પૂંછડી આવેલી છે એટલે પૂંછડીના વહન દ્વારા, પૂંછડીના હલનચલન દ્વારા આ શુક્રકોષો છે એ એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે છે. આ શુક્રકોષોનું જે કોષ કેન્દ્ર છે એની અંદર ડીએનએ આવેલું હોય છે. પણ આવેલું હોય છે ડીએનએ, કે જે વારસાગત લક્ષણો માટે, એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીની અંદર જે લક્ષણોનું વહન થાય છે એ લક્ષણોના વહન માટે જવાબદાર હોય છે. અને એ પૂંછડીને કારણે, પૂંછડી જે હલનચલન પામશે એના કારણે જે જગ્યાએથી ઉત્પન્ન થયા છે ત્યાંથી એ ફલનના સ્થાન સુધી સરળતાથી પહોંચી શકે છે. બરાબર છે. તો આ થઈ પુરુષના પ્રજનન તંત્રની રચના. હવે જોઈએ આપણે સ્ત્રીના પ્રજનન તંત્રની રચના. તો જેવી રીતે પુરુષનું પ્રજનન તંત્ર છે એ એક કરતા વધારે અંગો ભેગા મળી અને બનતું હતું, એવી જ રીતે સ્ત્રીનું પ્રજનન તંત્ર પણ એક કરતા વધારે અંગો ભેગા મળી અને બને છે. તો જોઈએ કે સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર કયા કયા અંગોનો સમાવેશ થાય છે. તો પહેલા આપણે એની આકૃતિ ઉપર જરાક નજર કરી લઈએ. તો કે આ બંને બાજુની જે આ તમને રચના જોવા મળે છે એને અંડવાહિની કે ફેલોપિયન નલિકા કહેવામાં આવે છે. આ બંને કોણ છે? અંડવાહિની અથવા તો ફેલોપિયન નળિકા. એની નીચેના જે આ ભાગ છે એને અંડપિંડ કહેવામાં આવે છે. શું કહેવાય છે? એને અંડપિંડ કહેવાય છે. આ ભાગ જે તમને દેખાય છે એ ગર્ભાશયનો ભાગ છે. આ સાંકડો છેડો છે ને ગ્રીવા કહેવામાં આવે છે. આ યોની માર્ગ. બરાબર છે. તો જોવો જોઈએ હવે કે સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર કયા કયા અંગોનો સમાવેશ થાય. તો કે એક જોડ અંડવાહિની. જો જોડ છે એટલે ટોટલ કેટલી અંડવાહિની થાય? તો કે 2 અંડવાહિની, એટલે એક જોડ અંડવાહિની આવેલી હોય છે. તો ત્યાર પછી અંડપિંડ કેટલા છે? તો કે અંડપિંડ પણ 2 છે. એનો સમાવેશ પણ સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર થાય છે. તો સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર એક જોડ અંડવાહિની, એક જોડ અંડપિંડ, ગર્ભાશય, ગ્રીવા, યોની માર્ગ અને યોની દ્વારનો સમાવેશ થાય છે. કયા અંગોનો સમાવેશ થાય છે? તો કે અંડવાહિની. એ અંડવાહિનીને ફેલોપિયન નલિકા પણ કહેવામાં આવે છે. અંડવાહિની કેટલી હોય છે? તો કે 2 હોય છે. એક જોડ અંડપિંડ, ગર્ભાશય, ગ્રીવા, યોની માર્ગ અને યોની દ્વારનો સમાવેશ સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર થાય છે. તો હવે જોતા જઈએ વારાફરતી આ બધાય અંગો વિશેની માહિતી. તો આપણે પહેલા શરૂઆત કોનાથી કરશું? તો કે અંડપિંડથી કરીશું. તો કે આ અંડપિંડનું સ્થાન ક્યાં હોય સ્ત્રીમાં? તો કે આ અંડપિંડ છે એ સ્ત્રીની ઉદર ગુહામાં આવેલા હોય છે. ઉદર ગુહા એટલે તો કે પેટના અંદરના ભાગમાં ઉદર ગુહાની અંદર એક જોડ અંડપિંડ આવેલા હોય છે. માદા જનન કોષો એટલે કે અંડકોષોને ઉત્પન્ન કરવાનું કાર્ય કોના દ્વારા થતું હશે? તો કે અંડપિંડ દ્વારા થતું હશે. એટલે કે માદા જનન કોષ અથવા તો અંડકોષ અંડપિંડની અંદર નિર્માણ પામે છે. આ સાથે સાથે અંડપિંડની અંદર સ્ત્રીના જાતીય અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પણ નિર્માણ થાય છે. યાદ રાખજો કે પુરુષના શુક્રપિંડની અંદર કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? તો કે ટેસ્ટોસ્ટેરોન. કયો? ટેસ્ટોસ્ટેરોન. એવી જ રીતે સ્ત્રીની અંદર 2 અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. ક્યાં? તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. કોણ? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. હવે જ્યારે છોકરીનો જન્મ થાય છે
ત્યારે આ બંને અંડપિંડની અંદર હજારો અંડપુટિકાઓ આવેલી હોય છે. બંને અંડપિંડની અંદર છોકરીનો જન્મ થાય ત્યારે બંને અંડપિંડની અંદર હજારો અંડપુટિકાઓ આવેલી હોય છે. પણ એ બધી અંડપુટિકાઓ છે અપરિપક્વ હોય. કેવી હોય? અપરિપક્વ હોય છે. પણ જ્યારે છોકરી યુવાવસ્થાની અંદર પ્રવેશે છે ત્યારે આ બંને અંડપિંડની અંદર આવેલી જે અંડપુટિકાઓ છે એ પરિપક્વ થવાની શરૂઆત કરી દે છે. શું કરે છે? શરૂઆત કરી દે છે. અને આ બંને અંડપિંડ છે એ બંને અંડપિંડમાંથી દર મહિને વારાફરતી એક અંડપિંડ છે એ અંડકોષ ઉત્પન્ન કરે છે. જો અંડપુટિકાઓ હતી એ અપરિપક્વ હતી. હવે જ્યારે એ અંડપુટિકાઓ છે એ પરિપક્વ થઈ જાય છે ત્યારે દર મહિને વારાફરતી એટલે એક પછી એક આ અંડપિંડ છે એ દર મહિને એક અંડકોષ છે એને મુક્ત કરે છે. બરાબર? દર માસે છે એ બે અંડપિંડ એક સાથે અંડકોષને ઉત્પન્ન નથી કરતા. અંડકોષ છે એ વારાફરતી અંડપિંડ છે એ વારાફરતી અંડકોષને ઉત્પન્ન કરે છે. એટલે કે આ મહિને છે એ આ અંડપિંડે અંડકોષ ઉત્પન્ન કર્યો તો ત્યાર પછી બીજા મહિને છે આ અંડપિંડ અંડકોષને ઉત્પન્ન કરે છે. બરાબર છે? એટલે આવી રીતે અંડકોષ કોની અંદર ઉત્પન્ન થશે? તો કે અંડપિંડની અંદર ઉત્પન્ન થાય છે. ત્યાર પછી હવે આપણે જોઈએ અંડવાહિની અથવા તો ફેલોપિયન નલિકા. તો આ સ્ત્રીનું જે પ્રજનન તંત્ર છે એમાં ટોટલ 2 એટલે કે એક જોડ અંડવાહિનીઓ આવેલી હોય છે. આ અંડવાહિની છે એ અંડપિંડ સાથે જોડાયેલી હોતી નથી. ખાસ યાદ રાખજો કે અહીં તમને દેખાય છે પણ હકીકતમાં આ અંડવાહિની છે એ અંડવાહિની અંડપિંડ સાથે જોડાયેલી હોતી નથી. આ એનો જે આગળનો ભાગ છે એને અંડવાહિની નિવાપ કહેવામાં આવે છે. શું કહેવાય છે? અંડવાહિની નિવાપ. તો આ અંડપિંડ હોય અને એની માથે આવી રીતે છે એ કોણ આવેલું હોય? તો કે અંડવાહિની આવેલી. હકીકતમાં જોડાયેલી હોતી નથી પણ આપણને એવું લાગે છે કે એ જોડાયેલી. આ આગળનો જે ભાગ છે એ આવી રીતે હોય છે એટલે અંડપિંડ સાથે જોડાયેલી લાગે છે પણ હકીકતમાં એ જોડાયેલી હોતી નથી. હવે આ પાતળી જે નળી જેવી રચના છે કે જેને આપણે અંડવાહિની કહીએ છીએ, અંડપિંડે જે અંડકોષોને ઉત્પન્ન કર્યા છે એ અંડકોષોનું વહન આ નલિકા એટલે કે અંડવાહિની મારફતે થાય છે. અને અંડકોષોનું વહન છે એ અંડવાહિની મારફતે થઈ અને એ અંડકોષો ક્યાં પહોંચે છે? તો કે ગર્ભાશય સુધી પહોંચે છે. ક્યાં સુધી પહોંચે છે? તો કે ગર્ભાશય સુધી પહોંચે છે. આ અંડવાહિનીનો જે આગળનો ભાગ છે, અંડવાહિનીનો આગળનો જે આ ભાગ છે એ આગળના ભાગમાં અંડકોષો અને શુક્રકોષો આ ફલનની પ્રક્રિયા થાય છે. ખાસ યાદ રાખજો, તમને એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે શુક્રકોષ અને અંડકોષનું ફલન કઈ જગ્યાએ થાય છે? તો અંડવાહિનીનો આગળનો ભાગ, એ અંડવાહિનીનો આગળનો ભાગ છે એ આગળના ભાગે અંડકોષ અને શુક્રકોષનું ફલન થાય છે. પછી જોઈએ આપણે આગળની એક રચના અથવા તો આગળનું એક અંગ, એને કહેવાય છે ગર્ભાશય. શું કહેવાય છે? ગર્ભાશય. તો આ બંને અંડવાહિનીઓ છે એ બંને અંડવાહિનીનો આ ભાગની અંદર સંયુક્ત રીતે જોડાઈ અને એક સ્થિતિસ્થાપક, કેવા? તો કે સ્થિતિસ્થાપક અને ઊંધા નાસપતિના આકારની એક રચના કરે છે કે જેને ગર્ભાશય કહેવામાં આવે છે. બંને અંડવાહિનીઓ સંયુક્ત રીતે જોડાય અને એક સ્થિતિસ્થાપક અને ઊંધા નાસપતિના આકાર જેટલો ઉપરના ભાગથી ફૂલેલી, વચ્ચેનો ભાગ એનાથી પણ ફૂલેલો અને નીચેનો ભાગ ચપટો, ટૂંકમાં મોદકના લાડુ જેવી રચના. તો આવી સ્થિતિસ્થાપક રચના તૈયાર કર્યા છે જેને ગર્ભાશય કહેવામાં આવે છે. હવે ગર્ભનું સ્થાપન છે એ ગર્ભાશયની અંદર થાય છે. કોઈ પણ ગર્ભ છે એ ગર્ભનું સ્થાપન કયા ભાગની અંદર થાય? તો કે ગર્ભાશયની અંદર થાય છે. અને જ્યાં સુધી ગર્ભ છે ગર્ભાશયની અંદર રહે ત્યાં સુધી
એ ગર્ભને પોષણ કેમાંથી મળે છે તો કે ગર્ભાશયમાંથી મળે છે. ગર્ભાશયનો આ જે સાંકડો છેડો છે એ સાંકડા છેડાને ગ્રીવા કહેવામાં આવે છે. ફરી પાછું જોવું જોઈએ તો કે બંને અંડવાહિનીઓ સંયુક્ત રીતે જોડાઈ અને એક સ્થિતિસ્થાપક ઊંધા નાસપતિના આકારની રચના તૈયાર કરે છે, જેને ગર્ભાશય કહેવામાં આવે છે. ગર્ભનું સ્થાપન ગર્ભાશયની અંદર થાય છે અને જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય અને બાળક છે ગર્ભાશયની અંદર રહે ત્યાં સુધી બાળકને પોષણ કોના દ્વારા પૂરું પાડવામાં આવે છે તો કે ગર્ભાશય દ્વારા પૂરું પાડવામાં આવે છે. અને ગર્ભાશયનો આ જે સાંકડો છેડો છે એ સાંકડા છેડાને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે તો કે ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે આપણું અંગ બાકી રહેશે એક મૂત્ર માર્ગ. કોણ બાકી રહે છે? મૂત્ર માર્ગ. તો આ ગર્ભાશય છે એ ગર્ભાશય સાંકડા છેડા દ્વારા અથવા તો ગ્રીવા દ્વારા કોની અંદર ખુલે છે તો કે મૂત્ર માર્ગની અંદર ખુલે છે. અને આ મૂત્ર માર્ગ છે એ છેલ્લે પછી યોનિ દ્વારમાં ખુલે છે કે જેના દ્વારા છે એ મૂત્રનો ત્યાગ કરવામાં આવે છે. ગર્ભાશય એક સાંકડા છેડા દ્વારા અથવા તો ગ્રીવા દ્વારા યોનિ માર્ગની અંદર ખુલે છે અને યોનિ માર્ગ યોનિ દ્વારની અંદર ખુલે છે કે જે યોનિ દ્વાર મારફતે યોનિ માર્ગ મારફતે પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર અથવા તો સ્ત્રીના યોનિની અંદર પ્રવેશે છે. એટલે કે આ યોનિ માર્ગ મારફતે પુરુષના શુક્રકોષો છે એ સ્ત્રીની યોનિની અંદર પ્રવેશ પામે છે. હવે જોઈએ આપણે કે ગર્ભનું સ્થાપન કેવી રીતે થાય છે. તો જ્યારે પુરુષના શુક્રકોષો છે એ સ્ત્રીની અંડવાહિનીની અંદર પ્રવેશે છે ત્યારે ગર્ભનું સ્થાપન થાય છે. તો જોઈએ તો કે જ્યારે જાતીય સમાગમની પ્રક્રિયા થાય છે એટલે કે નર અને માદા વચ્ચે જ્યારે પ્રજનનની પ્રક્રિયા થાય છે, સમાગમની પ્રક્રિયા થાય છે, ત્યારે પુરુષનો શુક્રપિંડ છે એમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય છે અને એ શુક્રકોષો છે એ યોનિ માર્ગ મારફતે યોનિની અંદર દાખલ થાય છે. હવે એ દાખલ થયેલા શુક્રકોષો છે ધીરે ધીરે આગળ વધે છે અને ક્યાં જાય છે તો કે અંડવાહિનીનો જે આગળનો ભાગ હતો ત્યાં સુધી શુક્રકોષો પહોંચે છે અને એ ભાગની અંદર અંડકોષો હાજર હોય છે. તો આ ભાગની અંદર એટલે અંડવાહિનીનો જે આગળનો ભાગ છે એ આગળના ભાગની અંદર શુક્રકોષો અને અંડકોષો આ બંને એક જગ્યાએ ભેગા થાય છે. ત્યારે શુક્રકોષો અને અંડકોષો છે એ સંયુગ્મન પામે છે. સંયુગ્મન પામે છે એટલે કે જોડાઈ જાય છે અને ગર્ભનું સ્થાપન થાય છે. બરાબર? એટલે આ ભાગની અંદર છે એ બંને કોષો જોડાઈ ગયા જેને કારણે ગર્ભનું સ્થાપન થયું છે. હવે આપણે જોઈએ એ ગર્ભનું જે સ્થાપન થયું છે એ ગર્ભનું સ્થાપન અને ગર્ભનો વિકાસ. તો ગર્ભનું સ્થાપન કયા ભાગમાં થશે તો કે ગર્ભાશયની અંદર થાય છે અને એ ગર્ભ જે આ કોષો ફલિત થયા હતા એ પછી ધીરે ધીરે થઈ અને વિભાજન થવાની પ્રક્રિયા છે એને ચાલુ કરી દે છે એટલે કે વિઘટનની પ્રક્રિયા છે એ ચાલુ કરી દે છે. હવે જ્યારે ગર્ભાશય છે એ ગર્ભાશયની અંદર ગર્ભનું સ્થાપન થાય છે ત્યારે આ ગર્ભાશય છે એ ગર્ભને પોષણ આપવા માટે દર મહિને તૈયાર થાય છે. જો સ્ત્રીઓની અંદર છે એ ઋતુસ્ત્રાવનો સમયગાળો કેટલો હોય છે તો કે 1 મહિનાનો હોય છે. તો એ ઋતુસ્ત્રાવ થાય છે ત્યારે આ ગર્ભ છે એ ગર્ભને સ્થાપન કરવા માટે ગર્ભાશય છે એ ગર્ભને સ્થાપન કરવા માટે તૈયાર થઈ ગયું હોય છે. બરાબર? એટલે દર મહિને છે આ ગર્ભાશય ગર્ભને સ્થાપન કરવા માટેની તૈયારી કરે છે અને આ ગર્ભનું સ્થાપન છે એ ગર્ભાશયના અંતઃઆવરણની અંદર એટલે કે એના અંદરના ભાગની અંદર થાય છે. એ અંદરના ભાગની અંદર આ ગર્ભાશયની અંદર ગર્ભ છે એ સતત વૃદ્ધિ પામે છે અને વિકાસ પામે છે કે જ્યારે ગર્ભનો વિકાસ થતો હશે એની અંદર છે નવા અંગોનો વિકાસ થાય. શરૂઆતના સમયની અંદર કે જ્યારે ગર્ભનું સ્થાપન થયું છે ત્યારે એ ગર્ભ છે એ માત્ર ને માત્ર અમુક પેશીઓના ગુચ્છા સ્વરૂપે હોય છે.
એટલે એક અંગનો વિકાસ થયો હોતો નથી. બધી પેશીઓ છે ભેગી મળી અને એક ગાંઠ જેવી રચના તૈયાર કરી દે છે અને ત્યાર પછી એમાંથી ધીરે ધીરે થઈ અને અમુક અંગોનો વિકાસ થતો જાય છે. એટલા માટે તમે જોજો કે કોઈ પણ બાળક છે એ બાળક જ્યારે ગર્ભની અંદર હોય અને ગર્ભપાત કરાવવો હોય તો એના માટે અમુક જ સમય હોય છે, પછી અમુક સમય પછી ગર્ભપાત કરાવી શકાતો નથી. શા માટે? તો કે જ્યાં સુધી ગર્ભની અંદર જે બાળક છે, જે ગર્ભ છે, ગર્ભાશયની અંદર એમાંથી અંગોનો વિકાસ ન થયો હોય, એ માત્ર ને માત્ર પેશીઓના ગુચ્છ સ્વરૂપે જ હોય ત્યાં સુધી જ ગર્ભપાત કરાવી શકાય છે. જો એ ગર્ભમાંથી અંગોનો વિકાસ થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય ત્યાર પછી ગર્ભપાત કરાવી શકાતો નથી. શા માટે? તો કે ગર્ભ ધારણ કરનારી જે માતા છે એને પણ આમાં જોખમ રહેતું હોય છે. એટલા માટે આપણે અમુક સમય પછી ગર્ભપાત કરાવી શકતા નથી. હવે અહીંયા જે ગર્ભનું સ્થાપન થયું છે એને પોષક જરૂરી દ્રવ્યો જેટલા હશે એ બધા દ્રવ્યો કેમાંથી મળે છે? તો કે માતાના રુધિરમાંથી મળે છે. આપણા જેટલા પણ દ્રવ્યો હશે, જરૂરી પોષક દ્રવ્યો હશે, એ પ્રવાહી સ્વરૂપની અંદર રૂપાંતર થઈ અને આખા શરીરની અંદર વહન પામે છે રુધિર દ્વારા. તો અહીંયા જે ગર્ભનું સ્થાપન થયું છે એ ગર્ભને જેટલા પણ જરૂરી પોષક દ્રવ્યો હશે બધા કોના દ્વારા પૂરા પાડવામાં આવે છે? તો કે માતાના રુધિરમાંથી પૂરા પાડવામાં આવે છે. હવે એ દ્રવ્યો છે, એ દ્રવ્યો કેવી રીતે પૂરા પાડવામાં? તો કે એની અંદર છે અમુક રોમ હોય છે, તાતણા જેવા વાળ હોય છે કે જેની મારફતે શું થાય છે? તો કે એના દ્વારા છે એ માતાનું જે રુધિર છે એ રુધિરમાંથી જે જરૂરી પોષક દ્રવ્યો છે એ જરૂરી પોષક દ્રવ્યો આપણે કોને? તો કે ગર્ભને આપી શકીએ છીએ. હવે આ પોષક દ્રવ્યો છે એ માતાના રુધિરમાંથી ગર્ભની અંદર કેવી રીતે આવે છે? તો એના માટે ગર્ભની અંદરના ભાગમાં, ગર્ભની અંદરની રચનામાં એક રકાબી જેવી રચના હોય છે કે જે રચના દ્વારા દ્રવ્યો છે એ માતાના શરીરમાંથી ગર્ભની અંદર આવે છે. તો આ જે રકાબી જેવી રચના હોય છે એ રકાબી જેવી રચનાને જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવાય છે? તો કે જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. અને એ જરાયુની મદદથી માતાના શરીરમાંથી પોષક દ્રવ્યો છે એ બાળકની અંદર પ્રવેશ પામે છે. આ જરાયુ છે એ અંદરની દિવાલમાં આવેલો હોય છે, એની રચના છે રકાબી જેવી હોય છે. બરાબર. હવે અંદરનો જે ભાગ છે એ ભાગની અંદર રુધિર વાહિનીઓ આવેલી હોય છે અથવા તો પક્ષમો આવેલા હોય છે. શું આવેલું હોય છે? પક્ષમો આવેલા હોય છે કે જે પક્ષમો દ્વારા એ જે માતાનું રુધિર છે એ રુધિરનો પુરવઠો આ જે ગર્ભનું સ્થાપન થયું છે એ ગર્ભને પૂરો પાડવામાં આવે છે. અને જ્યારે ગર્ભનું સ્થાપન થાય ત્યારે આ ગર્ભાશયની ફરતી બાજુની જે દિવાલ છે એ દિવાલ એકદમ જાડી અને સ્થિતિસ્થાપક બની જતી હોય છે. કેવી બને છે? તો કે જાડી અને સ્થિતિસ્થાપક બની જાય છે. અને આ જ જરાયુ દ્વારા માતાના શરીરમાંથી બાળકને ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય બીજા જે જરૂરી દ્રવ્યો હશે બાળકના વિકાસ માટે, તો બાળકના વિકાસ માટે જરૂરી દ્રવ્યો ગ્લુકોઝ અને ઓક્સિજન એ જરાયુ દ્વારા માતાના શરીરમાંથી બાળકને આપવામાં આવે છે. અને માતા છે એ માતાના રુધિરમાંથી આવા જે જરૂરી દ્રવ્યો છે એનું સ્થળાંતરણ જરાયુ દ્વારા કોની અંદર થશે? તો કે ગર્ભની અંદર થાય છે. હવે અહીંયા જે ગર્ભ હતો એ 9 મહિના સુધી અથવા તો અમુક સમય સુધી એ માતાના શરીરમાંથી પોષણ મેળવા રાખે છે અને પોતાના શરીરની વૃદ્ધિ કરે છે. જ્યારે 9 મહિનાનો સમયગાળો થઈ જાય, બાળક ગર્ભની અંદર કેટલો સમય રહે? તો કે 9 મહિના સુધી રહે છે. એટલે આશરે કેટલા દિવસ થાય? તો કે 270 થી 80 દિવસ જેટલો સમય. જ્યારે 9 મહિના પૂર્ણ થઈ જાય છે ત્યારે આ બાળક છે એના તમામ અંગોનો વિકાસ છે એ સંપૂર્ણ રીતે થઈ જાય છે. કે આ બાળક છે એ 9 મહિના સુધી માતાના ગર્ભની અંદર હતું ત્યારે એના અંગોની અંદર સતત ને સતત વિકાસ થતો રહ્યો. 9 મહિના પૂર્ણ થાય એટલા સમયગાળામાં આ બાળક છે સંપૂર્ણ રીતે પરિપક્વ થઈ જાય છે. પરિપક્વ થઈ જાય છે એટલે એના તમામ અંગોનો
વિકાસ થઈ જાય છે. હવે એ પુખ્ત બાળક છે એ 9 મહિનાના અંતે જન્મ લેવા માટે તૈયાર થઈ ગયું હોય છે. જ્યારે યોગ્ય સમયગાળો આવે છે ત્યારે આ ગર્ભાશયની દિવાલ છે એ લયબદ્ધ સંકોચન પામે છે. લયબદ્ધ સંકોચન પામવું એટલે તો કે એકદમ વ્યવસ્થિત રીતે તાલબદ્ધ રીતે સંકોચન પામે છે. હવે જ્યારે આ ગર્ભાશયની દિવાલ છે, ગર્ભાશય છે એ સંકોચન પામે એટલે બાળકો ઉપર લયબદ્ધ રીતે દબાણ આવે છે. બાળક ઉપર દબાણ આવશે જેના કારણે 9 મહિનાના અંતે બાળકનો જન્મ થાય છે. એટલે કે ગર્ભાશયના લયબદ્ધ સંકોચનના લીધે 9 મહિનાના અંતે બાળક જન્મે છે અથવા તો બાળકનો જન્મ થાય છે. તો યાદ રાખજો કે બાળકનો જન્મ થવા માટેનો સમયગાળો તમને પૂછે તો 9 મહિના, અને જો દિવસની અંદર પૂછે તો 1 મહિનામાં 30 દિવસ એટલે 9 તેરીને 27, 270 દિવસ. પણ ફરજિયાત એવું જરૂરી હોય નહીં કે 9 મહિના થયા એટલે બાળકનો જન્મ થાય ના, એવું જરૂરી નથી. 9 મહિના પછી અમુક દિવસો થાય ત્યારે બાળકનો જન્મ થાય છે. તો આપણે કેટલા દિવસ યાદ રાખવાના? તો 270 થી 280, 270 થી 280 એટલે આશરે 9 મહિના પૂર્ણ થયા પછી 10 દિવસનો સમયગાળો થાય ત્યારે એ બાળકનો જન્મ થાય. બરાબર છે. તો આપણે જોઈ ગયા આખું સ્ત્રીનું પ્રજનન તંત્ર અને પુરુષનું પ્રજનન તંત્ર. એમાં ફલનની સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર ફલનની પ્રક્રિયા કેવી રીતે થાય છે, એમાં કેવી રીતે ગર્ભનું સ્થાપન થાય છે અને ત્યાર પછી એ ગર્ભનો વિકાસ કેવી રીતે થાય છે અને પરિપક્વ બાળક છે એ 9 મહિનાના અંતે કેવી રીતે જન્મ પામે. બરોબર. તો આ સ્ત્રીનું પ્રજનન તંત્ર અને પુરુષનું પ્રજનન તંત્ર તમારે યાદ રાખવાનું છે. અને આ બંને એની આકૃતિઓ છે. તમને પરીક્ષાની અંદર આકૃતિ સહિત આ પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે આની આવી રીતે નોર્મલ સાદી આકૃતિ દોરી લેવાની છે. બહુ હાઈફાઈ આકૃતિ દોરવાની આપણે ક્યાંય જરૂરિયાત રહેતી નથી. બરોબર છે. તો ચાલો જોઈએ મિત્રો, આજે આપણે સ્ત્રીનું પ્રજનન તંત્ર અને પુરુષનું પ્રજનન તંત્ર કર્યું પૂર્ણ. હવે જો આ ગર્ભાશય છે એ ગર્ભાશયની અંદર ગર્ભનું સ્થાપન ન થાય તો કઈ ઘટના બને છે? અમુક સંજોગો એવા પણ હોય છે કે જ્યારે ગર્ભનું સ્થાપન થાય નહીં. તો જ્યારે ગર્ભનું સ્થાપન ન થાય ત્યારે શું થાય? તો એ ઘટનાનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાનો. બરાબર છે. તો ચાલો જોઈએ મિત્રો, આજનો આપણો આ ટોપિક છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા આપણે એક સરસ મજાના નવા ટોપિક સાથે પાછા મળીશું.